તો રાજકોટ અગ્નિકાંડ કેસમાં મહત્વના સમાચાર આવી રહ્યા છે। એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી પહોંચ્યા પોલીસ ભવન। રાજકોટ ફાયર ઓફિસર ઇલેશ ખેર પણ હાલ ફાયર ઓફિસર ઇલેશ ખેરની પૂછપરછ કરવામાં આવી છે, તેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે। ત્રણ તબક્કામાં અધિકારીઓને નિવેદન માટે બોલાવવામાં આવી રહ્યા છે। ગાંધીનગર પોલીસ ભવનમાં નિવેદન હાલ નોંધવામાં આવી રહ્યા છે તમામ અધિકારીઓના। આ કાંડ કેસમાં અધિકારીઓની આ પૂછપરછ સામે આવી રહી છે। બદલી સસ્પેન્ડ કરેલા અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। રાજ્યમાં ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યાનો સાંસદનો એકરાર સામે આવ્યો છે। હા, ખુદ સાંસદે જ કર્યો તંત્રના ભ્રષ્ટાચારનો ખુલાસો। સાંસદ રામભાઈ મોકરિયાએ કર્યો આ મોટો ખુલાસો। ફાયર એનઓસી માટે મેં પણ આપ્યા હતા 70,000। ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને પૈસા આપ્યા હતા, જે સમયે હું બિઝનેસમેન હતો ત્યારે આપ્યા હતા। સાંસદ બન્યા બાદ ઠેબા પાસેથી પૈસા પરત મંગાવ્યા। ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70,000 નાખી મને પરત કર્યા। રાજકોટ મનપામાં પૈસા વગર કોઈ કામ થતું નથી, આ સાંસદનું નિવેદન સામે આવ્યું છે। તેના સમગ્ર ઘટના જે રીતની સામે આવી રહી છે, ન્યૂઝ 18 પણ આ મુદ્દે સવાલ કરી રહ્યું છે, કારણ કે જે રીતનું આ એકરાર આવ્યો છે સાંસદનો, ભ્રષ્ટાચારનો એકરાર તેઓએ કર્યો છે। એક રાજનેતાના સ્વીકારથી ઘણા જ મોટા સવાલો આ સમગ્ર પ્રકરણમાં ઉભા થઈ રહ્યા છે। ફાયર એનઓસી માટે કેમ 70,000 રૂપિયા આપવા પડ્યા? હાલ આ સૌથી મોટો પ્રશ્ન ન્યૂઝ 18 કરી રહ્યું છે। પૈસા આપવા એ ભ્રષ્ટાચારને પોષવા બરાબર નથી શું? કારણ કે જે રીતે પૈસા આપ્યા, આ ચોખ્ખી રીતે અહીંયા ભ્રષ્ટાચાર થયો હોવાની આ બાબત સામે આવી। સાંસદે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો કે પછી તેને પોષ્યો, તે પણ હાલ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। સાંસદ બન્યા બાદ કેમ તેમણે પરત લીધા પૈસા? બિઝનેસમેન હતા ત્યારે પૈસા આપ્યા હતા અને સાંસદ બન્યા તેમ પૈસા પરત માંગ્યા। પૈસા પરત લીધા, કાર્યવાહી કેમ ન કરી? હાલ તે પણ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। ત્યારે એમપી બન્યા બાદ પણ કેમ ભ્રષ્ટાચાર સામે પગલાં યોગ્ય સમયે ન લેવામાં આવ્યા? જાહેર જીવનમાં રાજનેતા આ વેણ તેઓના કેટલા યોગ્ય? સાથે જ આપણે બતાવી દઈએ, આ ઘટનાક્રમને લઈને સાંસદ સાથે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી ત્યારે તેઓએ શું જવાબ આપ્યા તે પણ સાંભળો। રામ મોકરિયા આપણી સાથે છે। રામભાઈ, તમે 70,000 રૂપિયા આપ્યા હતા એનઓસી માટે? એ તો જૂની વાત થઈ ગઈ ને બેન। હા, એટલે આપ્યા હતા ને, અમે તો એ જ પૂછી ત્યારે તમે તપાસ એ કરો બેન, હા, કે જે ગુનેગારો છે, જેના નામ આવ્યા છે અને 27-28 લાશો પડી છે, એ કોને પાપે પડીને કયો અધિકારી એમાં સંડોવાયેલ છે એની બેન તપાસ કરો। આ મારો મુદ્દો ડાયવર્ટ થાય છે અને આ લોકોને બચાવવાની વાત છે અને મને ખોટો બ્લેમ કરે છે। ક્યાં હું હાલે એ બધી દુનિયા આખી જાણે છે, તમારા પત્રકાર રાજકોટના જાણે, બધા જાણે છે। તમે ખાલી એટલી તપાસ કરો કે કોના તરફથી થયું, કોની આની ભલામણ કરી છે, એની જે હાલત છે ને, એ પરિસ્થિતિ છે ને, એનું તમે ચેક કરો। જે અધિકારીમાં ભ્રષ્ટાચારી છે, જેને ગુનો કર્યો, જે કર્યું આટલા 4-4 વર્ષ સુધી ત્યાં ચાલતું હતું, કેમ કોઈને ખબર ન પડી? તો એમાં તો મારે કઈ કહેવાનું નથી, ઘણું બધું કહેવાઈ ગયું છે। હું તો તમને એટલું જ કહું કે આની તપાસ કરો, ક્યાં ભ્રષ્ટાચાર થયો, હું કર્યું। આપના મતે કોણ લાગે છે રામભાઈ? આટલી લાશો ઢળી આવું બનાવ બન્યો ને, પ્રતિનિધિ છો ને, આપ લોક પ્રતિનિધિ છો રામભાઈ, અને આપ ખુલીને બોલી શકો છો, એટલા માટે અમે આપને પૂછી રહ્યા છે, કારણ કે બીજા લોકોને આવી રીતે ન ભોગ લેવાય એટલા માટે। રામ મોકરિયા આપણી સાથે છે। રામભાઈ, તમે 70,000 રૂપિયા આપ્યા હતા એનઓસી માટે? ન્યૂઝ 18ના રિયાલિટી ટ્રેકમાં નર્મદા જિલ્લા તંત્રમાં પણ ફાયર સેફટીને લઈને ઘોર બેદરકારી સામે આવે છે। નર્મદા જિલ્લામાં સેવા સદન, પંચાયત ભવન સહિતના તાલુકા મથકો ફાયર સેફટી વિહોણા છે। કાયદાનું પાલન કરાવનાર જ કલેક્ટર કચેરીમાં પણ શોભાના ગાંઠિયા સમાન ફાયર સેફટીના સિલિન્ડરો જોવા મળી રહ્યા છે, તે એક્સપાયરી ડેટ વાળા લગાવેલા છે। આ ઉપરાંત જો કોઈ દુર્ઘટના અહીંયા સર્જાય છે તો આ કચેરીમાં પાણીની પાઇપલાઇનની પણ કોઈ જ સુવિધા નથી। નર્મદાના સેવા સદન, પંચાયત ભવન સહિતની કચેરીઓમાં મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે, અને તેમ છતાં રાજકોટની દુર્ઘટના બાદ પણ ફાયર સેફટી બાબતે નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર હજી પણ ઘોર બેદરકારી દાખવી રહ્યું છે। ગુજરાતના રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો, અગ્નિકાંડ બન્યા બાદ 30 લોકોના મોત થયા, ત્યારે તંત્ર જાગ્યું અને ગુજરાતના તમામ જે જિલ્લા અધિકારીઓ છે, અધિકારીઓ દ્વારા ગેમ ઝોનોથી માંડી, અધિકારી ઓફિસો માંડી અને જે હોટલો છે, મોલો છે, જેને ચકાસણી કરવામાં આવી રહી છે। પરંતુ નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લાની આ મુખ્ય જિલ્લા સેવા સદન
ઓફિસ છે. અહીં આગળ ફાયર સેફ્ટીનો અભાવ દેખાઈ રહ્યો છે, કારણ કે નથી કોઈ પાઇપલાઇન કે નથી કશું કરવામાં આવ્યું, નથી કશું મૂકવામાં આવ્યું. આ ફાયર સેફ્ટી માટે માત્ર જે સિલિન્ડર મૂકવામાં આવ્યો છે એ સિલિન્ડર પણ એક્સપાયર થઈ ચૂક્યો છે. તમને હું ખાસ બતાવવા માગીશ કે જે આ સિલિન્ડર છે, આ સિલિન્ડરની તારીખ તમને ડેટ બતાવવા માગીશ કે 23/1/2023ના રોજ જ આ સિલિન્ડરની ડેટ છે એ ઓવર થઈ ચૂકી છે અને એક્સપાયર થઈ ચૂકી છે. એટલે કહી શકાય કે જે લગભગ જિલ્લા સેવા સદન ખાતે હજારો લોકો પોતાના કામ અર્થે આવતા હોય છે અને આ કામ અર્થે આવતા જે લોકોનો જે જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. જે સરકારી બાબુઓ છે અન્ય જગ્યાએ ચકાસણી તો કરે છે, પરંતુ પોતાની જ ઓફિસોમાં ફાયર સેફ્ટીનો અભાવ દેખાઈ રહ્યો છે. તો શું આ જે સરકારી બાબુઓ છે જે કોઈક જે ફરી રાજકોટ જેવી અગ્નિકાંડ બને એની રાહ જોઈ રહ્યા છે? કારણ કે જિલ્લા પંચાયતથી માંડીને તાલુકા પંચાયત અને જિલ્લા સેવા સદન જ્યાં કલેક્ટર જિલ્લા વડા બેસતા હોય ત્યાં જિલ્લા જે ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે. એટલે કહી શકાય કે જે ન્યૂઝ 18 ગુજરાતીના ખાસ જે વાતચીતમાં અમે જિલ્લા કલેક્ટર નાયબ કલેક્ટર પાસે મળ્યા ત્યારે તેઓએ પણ એક પૂરતો જવાબ મળ્યો કે જે ફાયર સેફ્ટીના જે અધિકારી વર્ગ હોય છે એ સુરત લાગે છે, સુરતનો સંપર્ક કરવો. એટલે અહીં આગળ જે અધિકારીઓ છે તે પણ મૌન છે, કારણ કે જે ફાયર સેફ્ટીનો અભાવ છે સરકારી બાબુઓ અન્ય જગ્યાએ ચકાસણી તો કરે છે, પરંતુ પોતાની જ ઓફિસોમાં આજે ફાયર સેફ્ટી ન રાખાતા આજે કોઈ નવો મોટો અગ્નિકાંડ બને એની રાહ જોવાઈ રહી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. રાજકોટની ઘટના બાદ સુરતમાં ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા એક જ દિવસે શાળા, કોલેજ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, સિનેમાઘર સહિત 109 મિલકતોને સીલ મારવામાં આવ્યા છે. રાંદેર ઝોન, અઠવા ઝોન, કતારગામ ઝોન, ઉધના અને બી ઝોન સહિત વરાછા ઝોનમાં આવેલા મોલ, શોપિંગ સેન્ટર, ટેક્સટાઇલ માર્કેટ, કમર્શિયલ કોમ્પ્લેક્સ જેવી મિલકતોને સીલ મરાયા છે. મહત્વનું છે કે આ દરેક મિલકતો પાસે ફાયર સેફ્ટી અને બીઓસીના પુરાવા અંગે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જો કે ફાયર સેફ્ટી અને બીઓસીના પુરાવા ન હોવાથી આ મિલકતોને તાત્કાલિક સીલ કરાયા છે. રાજકોટની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર એક્શન મોડમાં ગોળા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી હાલત સુરત મહાનગરપાલિકા દ્વારા આમ કુલ મળી શાળા, કોલેજ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, સિનેમા ઘર સહિત 109 મિલકતોને એક જ દિવસમાં આ ફાયર સેફ્ટીના લઈને સીલ મારી લેવામાં આવ્યા છે. 109 મિલકતો પૈકી 49 જેટલી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. ખાસ કરીને આ સુરત શહેરના સગ્રામપુરા વિસ્તારની અંદર આવેલા કેપી સંઘવી હોસ્પિટલને પણ હાલ બીયુસી ના હોવાના કારણસર હાલ સીલ કરવામાં આવ્યું છે. ખાસ કરીને હોસ્પિટલની વાત કરીએ તો કેન્સરની હોસ્પિટલ છે, જે કેન્સરની હોસ્પિટલમાં અંદર ઇન્ડોર પેશન્ટ જે છે ઇન્ડોર પેશન્ટને ડિસ્ચાર્જ આપ્યા બાદ સમગ્ર હોસ્પિટલને બીયુસીને ધ્યાનમાં લઈને સીલ કરી લેવામાં આવશે. પણ હાલ હોસ્પિટલની અંદર કોઈ પણ નવા પેશન્ટને એડમિશન આપવામાં નહીં આવે એવું ચોક્કસપણે ફાયર વિભાગ દ્વારા પણ જાણવા મળી રહ્યું છે. અને સુરત મહાનગરપાલિકાના આ રાંદેર ઝોનના વિસ્તારની વાત કરતો રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, કાર વર્કશોપ જેવા તમામ વિસ્તારોને હાલ સીલ કરી લેવામાં આવ્યા છે. ક્યાંક ફાયર સેફ્ટીનો અભાવ તો ક્યાંક બીયુના અભાવને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાના ફાયર વિભાગ અને તંત્રએ હાલ મિલકતો 109 જેટલી સીલ કરવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો કેરળમાં ચોમાસાની દસ્તક સામે આવી છે. ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી છે. ગુજરાતના દરિયાકાંઠે તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું છે. સુરતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. કેરળમાં ચોમાસાની જે દસ્તક થઈ છે અને બાદ તેની અસર હવે સુરતમાં પણ જોવા મળી. ગુજરાતના દરિયાકાંઠે પણ પવન ફૂંકાવાનું શરૂ થયું. આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. દરિયામાં ઊંચા મોજા ઉછળતા પણ જોવા મળ્યા. અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કેતન અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. કેતન, જે રીતે ગુજરાતના દરિયાકાંઠા પર પણ હવે અસર જોવા મળી રહી છે, ચોમાસું નજીક છે, વધુ માહિતી શું અને હાલ શું પરિસ્થિતિ? વાત કરું તો આજે
દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, ડુમસ, નવસારી, તિથલ, વલસાડ અને દમણ સહિતના વિસ્તારની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ શરૂ થઈ છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો બીજી તરફ ખાસ કરીને જે ભેજવાળા વાતાવરણને 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અંદાજિત, એ પ્રમાણે હવામાન ખાતે આગાહી કરી હતી. અને ચોમાસું જેમ નજીક આવી રહ્યું છે તેમ દરિયાકાંઠે પવન પણ વધારે ફૂંકાઈ રહ્યો છે. અને ખાસ કરીને હાલ વેકેશનનો પણ માહોલ હોય અને ડુમસના દરિયાકાંઠે સહેલાણીઓ પણ ઉમટી રહ્યા છે. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ ડુમસના દરિયાકાંઠે હાલ આ પ્રવાસીઓ પણ વધુ દેખાઈ રહ્યા છે. અને ખાસ કરીને વરસાદ, ચોમાસું નજીક હોય જે અંતર્ગત દરિયાઈ ભેજવાળા પવનોનું પણ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. અને ચોક્કસપણે કહી શકાય એમ છે કે હાલ આજે 30 થી 40 કિલોમીટરની હવામાન ખાતાની આગાહીના પગલે હાલ આ પવન ફૂંકાઈ રહ્યા છે. અને શહેરી વિસ્તારની અંદર પણ 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે એવું હવામાન ખાતાનું ચોક્કસ આગાહી મુજબ જાણવા મળી રહ્યું છે. બિલકુલ કેતન, ચોક્કસથી કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા પણ જે રીતે આગાહી કરવામાં આવી છે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે દસ્તક દઈ દેશે, એની અસર જે અત્યારે જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતમાં ગરમીનો પારો અત્યારે ક્યાં પહોંચ્યો છે અને જો વરસાદના દિવસો નજીક છે તો તંત્ર તરફથી આગોતરું કોઈ આયોજન કરવામાં આવ્યું છે? જે ચોક્કસ વાત કરું તો હાલ જે આજે સુરતની અંદર ગરમીનો પારો 35 થી 37 ડિગ્રી જેવું તાપમાન બતાવી રહ્યું છે. અને ખાસ કરીને આ જે વહીવટી તંત્ર છે એના તરફ એની પર પ્રી મોન્સૂનની પણ કામગીરીઓ હાલ ચાલી રહી છે. સુરત શહેરમાં મનપાનું તંત્ર પણ સફળ જાગી અને પ્રી મોન્સૂનની કામગીરીઓ પણ કરી રહ્યા છે. અને ખાસ કરીને આ જે ચોમાસું નજીક છે જે અંતર્ગત પવનની ઝડપ પણ વધી રહી છે અને ભેજવાળું વાતાવરણ પણ હાલ દેખાઈ રહ્યું છે. વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. કેતન, આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. अपने आ बाजू गोंडलમાં આરોપી રાહુલ રાઠોડના ઘરે પોલીસે તપાસ કરી. પોલીસની ટીમ રાહુલ રાઠોડના ઘરે પહોંચી આરોપી રાહુલને સાથે રાખી ઘરે તપાસ કરવામાં આવી રહી છે. આ બાજુ રાજકોટ ટાઉન પ્લાનિંગ બાદ ફાયર વિભાગમાં અધિકારીની પૂછપરછ થઈ. ફાયર ઓફિસર બીજે ઠેબાની પૂછપરછ કરવામાં આવી. આ કાંડને લઈને રાજકોટ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ગાયત્રી બા ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સાથે જ આરોપીઓ સામે સખત કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી. આ સમયે હૈયું કંપાવી દેતી ઘટનાને લઈને કોંગ્રેસ નેતા ગાયત્રીબા ભાવુક થયા હતા અને ધ્રુસકે ને ધ્રુસકે ચોથા રાસુએ રડી પડ્યા હતા. રડતા રડતા ગાયત્રીબા વાઘેલાએ કહ્યું કે આવી ઘટના ક્યારે ન બને. માસૂમોના મૃત્યુ થયા તો તટસ્થ તપાસ કેમ નહીં. સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળા સીલ મરાતા વિરોધ. રાજકોટમાં આગની ઘટના બાદ ગાઢ નિંદ્રામાં સૂતેલું તંત્ર સફાળું જાગી ગયું છે. દેખાડો કરવા રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને તપાસના નાટક શરૂ કરાયા છે. ત્યારે સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મારી દેવામાં આવી. શાળા બંધ કરાતા વિરોધનો વંટોળ શરૂ થયો. પુણા ગામમાં ફાયર અને પાલિકાની ટીમે તપાસ હાથ ધરી હતી. 20 વર્ષથી ચાલતી નાલંદા શાળામાં ફાયરને લઈને તપાસ કરવામાં આવતા આ શાળામાં ન તો કોઈ ફાયરના સાધનો હતા ન તો ફાયર એનઓસી હતી. છતાં ગેરકાયદે 20 વર્ષથી બિલ્ડિંગ ધમધમી રહ્યું હતું, જેથી શાળાને સીલ કરાતા ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સમિતિ દ્વારા ફાયરની એનઓસી હોવા છતાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઈ હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. જ્યાં સુધી તમામ શાળાના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખીને વિરોધ કરવાની ચીમકી અપાઈ. ગુજરાતીઓને ગરમીથી રાહત મળી છે. હવે ગુજરાતીઓ ગરમી માટે નહીં, આંધી, વંટોળ અને વરસાદ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. એટલે ગુજરાતમાં 2-3 દિવસથી ગરમીથી રાહત મળી રહી છે અને પવનની દિશા પણ બદલાઈ ગઈ છે. હવે ગુજરાતમાં 3 દિવસ સુધી આંધી વંટોળ જોવા મળશે. 3 દિવસ સુધી 4 જિલ્લામાં ભારે પવન ફૂંકાશે. ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળને કારણે વિઝિબિલિટી ઘટી શકે છે. સમગ્ર ગુજરાતમાં 3 દિવસ સુધી તેજ પવન ફૂંકાઈ શકે. પવનની ગતિ પ્રતિ કલાક 25 થી 30 કિલોમીટરની હોઈ શકે, જે દરિયામાં તેજ પવન પણ ફૂંકાઈ શકે. 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ.
દરિયામાં પવનની ગતિ 65 કિલોમીટરની ઝડપ સુધી થઈ શકે. આ કારણે ગુજરાતમાં ગરમી ઘટી શકે છે. બુધવારે અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે. ગાંધીનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે. ગેમ ઝોનમાં લાગેલી આગ દુર્ઘટનામાં એક બાદ એક આરોપીની ધરપકડ થઈ રહી છે. ત્યારે હવે મોટા મગરમચ્છનો વારો છે. હવે આ ઘટનામાં આઈપીએસ આઈએસની પૂછપરછ કરવામાં આવશે. આ નિર્ણય ગાંધીનગર ખાતે એસઆઈટીના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં થયો છે. બધા આઈએસ અને આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ માટેની સૂચના ગૃહમંત્રીએ આપી છે. કોઈ પણ હોય તે તમામની પૂછપરછ કરવામાં આવશે. 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે અને ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે આ ઘટનામાં લોકોના જીવ ગયા છે. તેમને ન્યાય આપવા માટે જે એસઆઈટીની રચના કરી છે તેની તપાસનું રિવ્યુ કરવામાં આવી રહ્યું છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાજકોટ ઘટનાના પગલે સુરત ગ્રામ્ય પોલીસ અને બારડોલી ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. બારડોલીના 3 ગેમ ઝોનના સંચાલકો સામે ગુનો દાખલ કરાયો છે. હાલ બારડોલી મામલતદાર દ્વારા 5 જેટલી ટીમો બનાવવામાં આવી છે. ગેમ ઝોન, મોલ, દુકાન, સમાજવાડી, શાળાઓ આ સહિતના એકમોમાં ફાયર સુવિધા અંગે યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. બારડોલી નગરમાં ચાલતા 24 સ્વિંકર ક્લબ, ઓર્બિટ ગેમ ઝોન મળી કુલ 3 ગેમ ઝોનના સંચાલકો સામે હાલ ગુનો નોંધાયો છે. ફાયર સુવિધા વિના લોકોનું જીવન જોખમાય તેવા એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે. શોરૂમ, શોપિંગ મોલ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, ટ્યુશન ક્લાસ, શાળા, કોલેજો, હોસ્પિટલો, સમાજવાડી, પેટ્રોલ પંપ, સિનેમાગૃહો અને મનોરંજનના સ્થળો ઉપર તપાસ કરી અને વિગતો મેળવવા 5 ટીમની રચના કરવામાં આવેલ છે. વડોદરામાં નશાબાજ યુવકોની જાહેર માર્ગ ઉપર રાહદારીઓ અને પોલીસ સામે દાદાગીરી સામે આવે છે. મોડી રાત્રે માર્કેટ 4 રસ્તા નજીક રિક્ષામાં દારૂની મહેફિલ માણી નશામાં ધૂત યુવકો તોફાન મચાવી રહ્યા હતા અને સાથે જ રાહદારીઓએ ઠપકો આપતા તીક્ષ્ણ હથિયાર બતાવતા રાહદારીઓમાં પણ ભય ફેલાયો હતો. ભારે હોબાળો થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી નશાબાજોની અટકાયત કરી હતી. પોલીસે નશાબાજોની અટકાયત કરી. આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા. જોઈ શકાય છે નશામાં ધૂત લોકો રિક્ષામાં મહેફિલ માણી રહ્યા હતા. નશાબાજ યુવકોની પોલીસ સામે દાદાગીરી અને રાહદારીઓને પણ તેઓ તીક્ષ્ણ હથિયાર બતાવતા નજરે પડ્યા હતા. બુલેટિનમાં અત્યારે ફક્ત